આપનું સ્વાગત છે। સુરતના નકલી નોટ પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ। સત્યવિયોગ આશ્રમમાંથી સ્થાનિકોએ લાદીઓ તોડીને બે ગુપ્ત ભોયરાઓ શોધી કાઢ્યા। સુરતમાં કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો છાપવાના બહુચર્ચિત પ્રકરણમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે। શહેરના સત્યમયોગ ફાઉન્ડેશન આશ્રમમાંથી બે ગુપ્ત ભોયરાઓ મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે। ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં ચાલતા કાળા કારોબારના કેન્દ્ર સમાન આશ્રમના પરિસરમાં છુપાયેલા ભોયરાઓ પ્રકાશમાં આવતા નકલી ચલણી નોટોના જટિલ માળખા સાથે જોડાયેલા અનેક અણઉકેલ્યા રહસ્યો પરથી પડદો ઉચકાય તેવી પ્રબળ શક્યતાઓ નિર્માણ પામી છે। આશ્ચર્યજનક શોધ તપાસ એજન્સીઓ દ્વારા નહીં પરંતુ સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે। સ્થાનિક લોકોએ શંકાના આધારે આશ્રમની લાદીઓ તોડીને તપાસ કરતા જમીનની અંદર છુપાયેલા આ બે ભોયરાઓ મળી આવ્યા હતા। સૌથી ગંભીર બાબત એ છે કે અત્યાર સુધી તપાસ કરી રહેલું પોલીસ તંત્ર પણ આ ગુપ્ત ભોયરાઓના અસ્તિત્વથી સંપૂર્ણપણે અજાણ હોવાનું મનાઈ રહ્યું છે। ધાર્મિક સ્થળની આડમાં ઊભા કરવામાં આવેલા ભૂગર્ભ માળખાનો ઉપયોગ નોટો છાપવા ઉપરાંત અન્ય કયા ગેરકાયદેસર કાર્યો માટે થતો હતો તે અંગે અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોની આ સાહસિક કામગીરી બાદ હવે સુરત શહેરની ગુનાશોધક શાખા દ્વારા આશ્રમની સઘન અને ઝીણવટભરી તપાસ કરવામાં આવે તે અત્યંત આવશ્યક બની ગયું છે। જો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગુપ્ત સ્થળની ઊંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવશે તો નકલી ચલણી નોટોના કૌભાંડ ઉપરાંત અન્ય અનેક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ અને મોટા માથાઓની સંડોવણીનો પર્દાફાશ થવાની પૂરેપૂરી સંભાવના છે। આ ઘટનાએ પ્રાથમિક તપાસની દિશા પર પણ સવાલો ઊભા કર્યા છે, જેને પગલે હવે આગળની કાનૂની કાર્યવાહી વધુ કડક બને તેવા ઇંધણ વર્તાઈ રહ્યા છે।